નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે મિત્રો ખેતરની ફરતે ખેડૂતો માટે જે ખેતરની ફરતે જે મિત્રો તાર ફેન્સિંગ કરે છે, બરોબર, તો તેની અંદર સહાય આપવામાં આવે છે। તો તે સહાય તમને કેવી રીતે આપવામાં આવશે, ત્યારબાદ મિત્રો કેટલી સહાય આપવામાં આવશે, કઈ રીતે સહાય આપવામાં આવશે, બરોબર। ત્યારબાદ મિત્રો એ સહાય મેળવવા માટે જે મિત્રો ફોર્મ ભરવું પડે છે, બરોબર, તે ફોર્મ તમારે કઈ જગ્યાએ ભરવાનું રહેશે, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે, બરોબર, તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। ત્યારબાદ મિત્રો આ ફોર્મ ક્યારથી શરૂ થશે અને ક્યારે પૂરા થશે, તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે। તો મિત્રો, ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બને તેટલો તમારા મિત્રો સુધી શેર કરજો। તો મિત્રો, વધારે સમય નથી લેતા, વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ તો યોજનાનો મુખ્ય હેતુ। યોજનાનો મુખ્ય હેતુ શું રહેશે, તો કે પાકને પશુઓ, નીલગાય અથવા સોરથી બચાવવા માટે જે છે તે મિત્રો ખેતરને સુરક્ષિત બનાવવા માટે આજે મિત્રો તાર ફેન્સિંગ યોજના બહાર પાડવામાં આવેલી છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ખેતરની સુરક્ષા વધારવા માટે, ત્યારબાદ ખેડૂતને નુકસાનથી બચાવવા માટે, બરોબર, જે મિત્રો ખેડૂતોને નુકસાન થાય છે તે ન થાય। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ યોજનાની અંદર તમને કુલ કેટલી સહાય આપવામાં આવશે, સહાય તમને કુલ કેટલી આપવામાં આવશે, તો સહાયની અંદર વાત કરીએ સહાય, બરોબર, તો અંદાજે જે છે તો મિત્રો તમને પ્રતિ મીટરના, જે મિત્રો તમે તાર ફેન્સિંગ બનાવો છો, બરોબર, તો તેના પ્રતિ મીટરના 200 રૂપિયા લેખે તમને આપવામાં આવશે, બરોબર, 200 રૂપિયા આપવામાં આવશે, અથવા તો કુલ ખર્ચના 50% સબસિડી તમને આપવામાં આવશે। જેટલો તમારો ખર્ચ થશે, બરોબર, તો તેની અંદર તમને 50% રકમ આપવામાં આવશે। આ બેમાંથી ગમે એક તમને આપવામાં આવશે, જે મિત્રો ઓછું હશે, બરોબર, આ બંનેમાંથી તમારે જે ઓછો ખર્ચો હશે તે તમને આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ યોજનાની અંદર તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, અરજી તમારે ક્યાં કરવી, તો આ યોજનાની અંદર અરજી કરવા માટે જે છે તે મિત્રો તમે આઈ ખેડૂત પોર્ટલની જે મિત્રો વેબસાઇટ આવે છે, બરોબર, તે વેબસાઇટ ઉપર જવાનું છે અને મિત્રો ઓનલાઈન અરજી કરી શકાશે, બરોબર, તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જો તમે ઘરે બેઠા પણ ઓનલાઈન અરજી કરી શકો છો, મોબાઈલ અથવા તો લેપટોપ કોમ્પ્યુટરની અંદર પણ અરજી કરી શકો છો, બરોબર, અથવા તો તમે ઓફલાઈન જો કરવા માગતા હોય, એટલે ઓફલાઈન નથી થતી, પણ મિત્રો તમે નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈ શકો છો, બરોબર, તો ત્યાં જઈને પણ તમે ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખ શું રહેશે, બરોબર, તો અરજી કરવાની છેલ્લી તારીખ જે છે તે મિત્રો એ નક્કી છે, જે મિત્રો છેલ્લી તારીખ રહેશે તમારે 26/4/2026, બરોબર, ત્યાં સુધી તમે એપ્લાય કરી શકશો। ત્યારબાદ મિત્રો આ જે પોર્ટલ છે તે બંધ કરી દેવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ યોજનાની અંદર તમારે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, એટલે કયા કયા દસ્તાવેજની જરૂર પડશે, તો તેની અંદર વાત કરીએ તો અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, તો જરૂરી ડોક્યુમેન્ટની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં તમારું આધાર કાર્ડ, બરોબર, સૌથી પહેલાં તમારું આધાર કાર્ડ જોશે, ત્યારબાદ તમારી બેંક પાસબુક જોશે, અથવા તો ત્યારબાદ મિત્રો 7/12ની નકલ પણ તમારે જોશે, ત્યારબાદ મોબાઈલ નંબર અને ત્યારબાદ ચૂંટણી કાર્ડ, બરોબર, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે। આટલા ડોક્યુમેન્ટ હશે તો મિત્રો તમે આ યોજનાની અંદર ભાગ લઈ શકશો, બરોબર, લાભ લઈ શકશો, તો આટલા ડોક્યુમેન્ટ હોવા તમારી પાસે જરૂરી છે। તો મિત્રો આ હતી તાર ફેન્સિંગ યોજનાની સંપૂર્ણ માહિતી। હજી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે તમારા પ્રશ્નનું પણ સોલ્યુશન આપી દઈશું। તો મિત્રો, વિડીયો પસંદ આવી તો વિડીયોને એક લાઇક કરવાનું ના ભૂલતા, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે। તો મિત્રો, મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।